વડોદરા શહેરના પાંજરાપોળ ખાતે આવેલ ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી સાલગીરી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ હતી। આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલા પાંજરાપોળ ખાતેની ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી ધજાના લાભાર્થી ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે પૂરા વિધિ વિધાન સાથે શાસ્ત્રોક્ત રીતે 17 ભેદી પૂજા ભણાવી હતી। આ પૂજન માટે દેશની નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ મિશ્રિત જળથી પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અર્પિત કોઠારીએ શાંતિ કળશનું વિધાન કર્યું હતું। આ કાર્યક્રમ માટે વિધિકાર શ્રી શાહ તથા સંગીતકાર જયેશ ટોડગરની જુગલબંધીએ પરમાત્માના સત્વનોની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ આરતી અને મંગળ દીવો કરવામાં આવ્યો હતો। આચાર્ય મહાપદમસુરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજની નિશ્રામાં નૂતન જૈન ભવન નિર્માણના ચડાવા જયેશ ટોડગરે બોલાવ્યા હતા, જેમાં ભાવિક ભક્તોએ લાખોની ઊંચી બોલીઓ બોલી ભવન નિર્માણમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, જાની સૈરી જૈન સંઘના ટ્રસ્ટી રૂપેશ શાહ, વડોદરા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા। 17મી ધજાનો સાલગીરાનો કાર્યક્રમ હતો, જે કાર્યક્રમને અમે વર્ષોથી અમારા પરિવારના લાભ આપેલો છે અને અગાઉ 3 વર્ષ માટે પણ અમને આ શ્રી સંઘે ધજાનો લાભ આપેલો છે, જે બદલ સંઘના અમે ઋણી છીએ। અને ત્યારબાદ અહીંયા આગળ નવું જૈન ભવન બની રહ્યું છે, જે જૈન ભવનની અંદર પણ ઘણા લાભો આપી અને ગુરુ મહારાજની નિશ્રામાં, આચાર્ય ભગવંતની નિશ્રામાં એનું પણ સરસ રીતે વિધિવત ભૂમિપૂજન અને ખનન વિધિ થયેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।